નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે વડોદરા જિલ્લા અધિકારીએ ઉચ્ચ અધિકારીઓ સાથે એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજની મુલાકાત લીધી હતી. આગામી લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે, ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ અત્યારથી જ સજ્જ બન્યું છે. મતગણતરી અંગેની વ્યવસ્થા જાણવા આજે ચૂંટણી અધિકારી બિજલ શાહ, નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંક, ડીડીઓ મમતા હિરપરા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ ટીનામા, ડીસીપી જુલી કોઠિયાદ સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું, જેમાં મતગણતરી માટેની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમ તેમજ પોલિટેકનિક કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજ રોજ પોલીસ કમિશનર શ્રી, એસપી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી અને અન્ય પોલીસ અધિકારીશ્રીઓની સાથે જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી છે અને કાઉન્ટિંગ સેન્ટરમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મુવમેન્ટનો જે પાથ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે ફાઇનલ કરી શકે આયોજન. નહીં, અલગમાં ખાસ કંઈ નથી, પણ પોસ્ટલ બેલેટ પેપર્સ જે છે એની સંખ્યા વધશે, જે રૂલ બદલાયો છે એના કારણે પોસ્ટલ બેલેટ પેપર માટે એક અલગ મોટો હોલ રાખવો પડે એવું છે અને એના કારણે થોડાક ચેન્જીસ કરવા પડે છે. અવર જવર માટે કેન્ડિડેટને એના એજન્ટ માટે તો એની અલગ કોરિડોર કે રાખવામાં આવેલું જ છે અને સ્ટાફ માટે અલગ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને ઈવીએમની મુવમેન્ટને ડિસ્ટર્બ ના થાય કે ક્રોસ ટ્રિપિંગ ના થાય. પોલીસ કમિશનર સહિત પોલીસના અધિકારીઓએ પોલિટેકનિક કોલેજમાં મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને લોકસભાની ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત માટે સજ્જ થયા છે. આગામી લોકસભા ઇલેક્શનના અવસરે માનનીય કલેક્ટર શ્રી, સીપી સર, જોઈન્ટ સીપી સર અને તમામ સ્ટાફ દ્વારા વ્યવસ્થાના આયોજન માટે પ્રાથમિક મુલાકાત લેવામાં આવે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા માટે થઈને અને સુચારુ ઇલેક્શન પસાર થાય અને કાઉન્ટિંગ અને સ્ટ્રોંગ રૂમ સ્ટ્રેન્થન થાય એ માટેની તમામ વ્યવસ્થાઓ માટે થઈને વિચારણાઓ માટે થઈને પ્રાથમિક મિટિંગ કરવામાં આવે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.